નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, હવે આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને ભગવાન ભોળાનાથ સર્વ ખેડૂત મિત્રોને કામ કરવાની શક્તિ આપે અને આજે ઝેર છે નિંદામણ નાશકના એનો સૂઝબૂઝથી ઉપયોગ કરે એવી આશા સાથે આજનો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ। તો ભગવાન ભોળાનાથની જય અને હર હર મહાદેવ સાથે આજના વિડીયોમાં આપણે વાત કરશું કપાસમાં નિંદામણ નાશકની। તો કપાસમાં નિંદામણ નાશક દવાઓનો ખેડૂત મિત્રો સૂઝબૂઝથી ઉપયોગ કરવો જોઈએ। જે રીતે ભગવાન ભોળાનાથે ઝારનો સૂઝબૂઝથી ઉપયોગ કર્યો કે એમને જે ઝાર નીકળ્યું દરિયામાંથી એ અહીંયા નીલકંઠ એટલે કે ગળા સુધી અટકાવી રાખ્યું એટલે એમને નીલકંઠ કહેવાના। એટલે નીલકંઠ વર્ણી ભગવાન ભોળાનાથની જય સાથે આજના વિડીયોમાં આમ તો જો કે સર્વ ખેડૂત મિત્રો આ ભોળાનાથની જેમ ઝારનો ઉપયોગ સૂઝબૂઝથી વિચારીને કરે તો ઘણો બધો ફાયદો થાય। તો આજના વિડીયોમાં આપણે નિંદામણ નાશકના ઝારનો ભગવાન ભોળાનાથની જેમ સૂઝબૂઝથી ઉપયોગ કરીએ અને નિંદામણના જો મોટામાં મોટો શત્રુ છે એનો આપણે નાશ કરીએ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખેડૂત મિત્રો કે કપાસમાં અલગ અલગ તબક્કે તમે કયા નિંદામણો વાપરો તો ફાયદો થાય। તો ખેડૂત મિત્રો, આપણે નિંદામણ વિશે વાત કરીએ તો ઘણા બધા નિંદામણો છે। અહીંયા જોઈ શકાય છે સાટોડું, કણજો, તાંદળજો, લુણી, હેમૂળ, દૂધેલી, ગુરો, ભોય રીંગણી, લમડી, ભોય આંબલી, ચંદનવેલ, ગાજર ઘાસ, કુબી, બોગદું, પોપટી, કાળિયું, ખાર્યું, ખૂતેલું, ચોકડિયું એવા ઘણા બધા પ્રકારના અલગ અલગ એરિયામાં અલગ અલગ નામથી નિંદામણ આવે છે। તો આ નિંદામણનો કઈ રીતે નાશ કરવો એના વિશેની આજના વિડીયોમાં વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો, આમ જોવા જઈએ તો કે નિંદામણને આપણે વાત કરીએ કે જે કપાસ છે એ ખેડૂતને પોતાનો ભોળો છોકરો ગણાય। એક ઉદાહરણ આપું, ઉદાહરણ સાથે આપણે વિડીયોમાં જો વાત કરીએ તો વ્યવસ્થિત તમને ખેડૂત મિત્રો ખ્યાલ આવશે। ધારો કે જે નિંદામણ છે તોફાની છોકરા ગણાય, આ હાટોડીને કાળિયો, ખાર્યું, ખૂતેલું, હામું, મણસું એ બધા તોફાની છોકરા ગણાય અને કપાસ છે એ એકદમ ભોળો અને સીધો સાદો ખેડૂતનો છોકરો ગણાય। તો આ તોફાની છોકરાઓને કયા અવસ્થામાં કઈ રીતે કંટ્રોલ કરવો એના વિશેની આજે આપણે વાત કરશું। તો એમાં સર્વપ્રથમ આવે છે હિટવીડ મેક્સ, જે ગોદરેજ કંપનીનું આવે છે હિટવીડ મેક્સ, જે સિલેક્ટિવ હર્બિસાઇડ છે। અહીંયા જોઈ શકાય છે હિટવીડ મેક્સ જે પાયના ટેકનોલોજીનું આવે છે, પ્રાયથોબિક સોડિયમ અને ક્વિઝાલોપ ઇથાઇલ એ ઝેર હોય છે। તો હિટવીડ મેક્સ એટલે કપાસમાં ગોળપાન અને પટ્ટીપાન તમામ પ્રકારના નિંદામણનો નાશ કરે છે। એક ફક્ત બાકરકાયા નામનું જે ઘાસ આવે છે એ નથી બોલતું। આમ જોવા જઈએ તો હિટવીડ મેક્સનો કપાસ આવડો હોય ત્યારે અને ખડ પણ આવડો અને કપાસ પણ આવડો હોય ત્યારે જો સૂઝબૂઝથી ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય। એક હિટવીડ મેક્સ એવું છે જ્યારે નિંદામણ તમારે 15 થી 20 દાડાનું થાય ત્યારે જો છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય। ધારો કે આવડું નિંદામણ હોય ત્યારે તમારે હિટવીડ મેક્સનો ઉપયોગ કરવાનો છે। પછી આવડું ફૂટનું કે ગોઠણ હમાણું નિંદામણ થાય ત્યારે હિટવીડ મેક્સનો ઉપયોગ કરવાનો નથી। જો શરૂઆતના તબક્કે જે ખેડૂત મિત્રો હિટવીડ મેક્સનો ઉપયોગ કરશો તો નિંદામણમાં ઘણો બધો ફાયદો થાય છે। આ ઉપરાંત વાપરવા માટે ખેડૂત માટે સુરક્ષિત છે, સારું પરિણામ આપે છે, લાંબા ગાળા સુધી નિયંત્રણ આપે છે અને ખેડૂતને વાપરવામાં પણ એકદમ સરળ છે। અને જો હિટવીડ મેક્સનો તમે સૂઝબૂઝથી ઉપયોગ કરો જ્યારે કપાસ 10 થી 15 દિવસનો હોય ત્યારે જો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે। તો ત્યારબાદ આવે છે વિડીગો, જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું આવે છે વિડીગો। વિડીગો એ જે પ્રાયથોબિક સોડિયમ 10% હોય છે કે આમ તો ગોદરેજનું સાદું હિટવીડ પણ કહી શકાય, જે આ અદામાનું છે વિડીગો, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। વિડીગો એ ફક્ત ગોળ પાનને કંટ્રોલ કરે છે। ગોળ પાન માટે તો પ્રાયથોબિક સોડિયમ 10%નો તમે ઉપયોગ કરી શકો છો। ગોદરેજનું જે હિટવીડ નામથી આવે એ જ આ વિડીગો છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો। આ પણ ફક્ત નિંદામણ નાનું હોય ત્યારે ઉપયોગ કરવાનો છે। તો ખેડૂત મિત્રો, આ બંને વાત હતી કે હિટવીડ અને સાદું હિટવીડ મેક્સ અને હિટવીડ જે કપાસ 20 થી 25 દિવસનો હોય ત્યારે જો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે। પછી ગોઠણ હમાણું ખડ હોય તો બાળશે નહીં, આવડું ખડ હોય ત્યારે બાળશે, પછી આવડું થાય કે ગોઠણ હમાણું ખડ થાય ત્યારે એનો ઉપયોગ કરવો નહીં, ફક્ત નાની અવસ્થામાં જે આ દવા કામ આપશે। ત્યારબાદ આવે છે થોડું ખડ મોટું થઈ ગયું હોય તો ફક્ત પટ્ટીપાન માટે એજિલ વિશે આપણે વાત કરીએ તો એજિલ એ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલી 15 થી 20 વર્ષથી આ આવે છે અને સારામાં સારું ઝેર છે। જે આવડું નિંદામણ નહીં પણ આવડું ગોઠણ હમાણું નિંદામણ હોય તો પણ પાડી દે, પણ એક નિયમ એ છે જે પટ્ટી વર્ગના નિંદામણ હોવા જોઈએ। પટ્ટી વર્ગમાં તો કે કાળિયું, ખાર્યું, ખૂતેલું, ધરોડી એ જે પટ્ટી વર્ગના નિંદામણનો જો નાશ કરવો હોય તો એના માટે એજિલ બેસ્ટ ઉપાય છે અને દરેક તબક્કામાં
ધારો કે હિટવીટ ને હિટવીટ મેક્સ તમે શરૂઆતના 15 થી 20 દિવસ સુધી જ વાપરી શકશો. ત્યારબાદ આ જે એજિલ છે એ કપાસને દરેક અવસ્થાથી, તો કપાસ આવડો હોય તો પણ ચાલે, આવડો હોય તો પણ ચાલે, અને આવડો હોય તો પણ ચાલે. એ જ રીતે નિંદામણ આવડું હોય તો પણ ચાલે, આવડું હોય તો પણ ચાલે, અને ગોઠણમાનું નિંદામણ હોય તો પણ એ એજિલ દવાથી તમારે નિંદામણ નષ્ટ થઈ જશે અને કપાસ પણ લીલો થશે અને નિંદામણ નાશ થાય છે. ત્યારબાદ જો તમારે ખડીથી પણ મોટું થઈ ગયું હોય તો તમે કઈ દવાનો ઉપયોગ કરી શકો. ધારો કે 20 થી 25 દિવસનો કપા થઈ ગયો અથવા તો મહિનો કે 1.5 મહિનાનો કપા થઈ ગયો છે, તો ખડ ઘણું બધું મોટું છે અને આ તમે હિટવીટ કે હિટવીટ મેક્સ કે એજલનો ઉપયોગ કર્યો નથી, તો તમે કઈ દવાનો ઉપયોગ કરી શકો એના વિશેની આપણે વાત કરીએ. તો એના માટે આવે છે જે પારાનેક્સ, જે પેરાકોટ 24% નામથી આવે છે, જે પેરાકોટ 24%. આમ ઘણી બધી કંપનીઓમાં ચિત્તો દોરેલો હોય છે, પણ આમ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં હાથી દોરેલો હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે આ પારાનેક્સ આપો, જે હાથીની સ્પીડથી, એટલે કે તત્કાળ કામ આપે, કે 24 કલાક પહેલા કે છાંટો એટલે તમારે 2 થી 3 કલાકમાં ખડ બઠ્ઠું પડી જાય એવી આ દવા છે પારાનેક્સ, જે અહીંયા તમે લીટર ને 5 લીટરમાં પણ ઉપલબ્ધ છે. ત્યારબાદ તમે ઉપયોગ કરી શકો છો હસ્કી આવે છે, જે પાયરોથ્યુબિક સોડિયમ અને ગ્લાયફોસેટ 60%. એ બંનેનું કોમ્બિનેશન છે. એક નવું આધુનિક નિંદામણ નાશક ગણવું હોય તો ગણી શકાય, પણ આ જે હસ્કી છે એ 5G ટેકનોલોજીમાં ચાલશે, અને જો 2G ટેકનોલોજી હોય કે બોલગાટ 2 કપાસ હોય તો એનો તમારે સૂઝબૂછથી ઉપયોગ કરવો જોઈએ. હસ્કીમાં તો કે ઝડપી કાર્યવાહી છે, જટિલ નિંદામણ ઉપર અસરકારક છે અને લાંબા ગાળા સુધી નિયંત્રણ આપે છે, અને એક જ વારમાં સંપૂર્ણ સમાધાન. ટૂંકમાં મોટું ખડ હોય તો પણ બાળી શકશે, કે 4 થી 6 ઇંચ સુધીનું ખડ હોય એ હસ્કીથી કંટ્રોલ થાય છે. જેને ઝાડનું નામ છે અહીંયા એનું પાઉચ જોઈ શકાય છે, પાયથોબિક સોડિયમ 4.5% અને ગ્લાયફોસેટ 60%, જે હસ્કીના નામથી આવે છે. જે ગોદરેજની એક નવી, એક આધુનિક અને શક્તિશાળી નિંદામણ નાશક દવા કઈ હોય તો જે હસ્કીને કહી શકાય. તો હસ્કી છે એ તમે બોલગાર્ડ 2માં સૂઝબૂછથી વાપરી શકો. ત્યારબાદ બોલગાર્ડ 5 હોય અથવા તો જે 5BT હોય કે નિંદામણ નાશકનો, એની ઉપરથી પણ તમે છંટકાવ કરી શકો છો. ત્યારબાદ આવે છે એથી મોટો કપાસ હોય તો તમે ગ્લાયફોસેટ 41%નો ઉપયોગ કરી શકો છો. ગ્લાયફોસેટ 41% એટલે અહીંયા અલગ અલગ નામથી છે. જે ગોદરેજનું શેડર કરીને આવે છે, રેવાનું રાઉન્ડર કરીને આવે છે, ત્યારબાદ સાઇનોનો પોપ્યુલર નામથી આવે છે, અને બાયોસ્ટેટનું બ્રેક નામથી આવે છે. આ અલગ અલગ પ્રકારની જે 41% દવા છે એ તમે કપાસના વખાડામાં અથવા તો કપાસની અડ્યાને એ રીતે જો સૂઝબૂછથી છંટકાવ કરો તો એનાથી પણ કંટ્રોલ થાય છે. આ મોટું નિંદામણ હોય, ધારો કે કપાસ મહિના 1.5 મહિનાનો થાય અને વધારે નિંદામણ હોય, ત્યારે તમે ગ્લાયફોસેટ 41% કપાસની અડ્યાને એ રીતે જો છંટકાવ કરવામાં આવે વખાડામાં કે ઉપર કરવાળું ચડાવીને ખેડૂત છંટકાવ કરે તો ઘણો બધો ફાયદો થાય છે. તો ખેડૂત મિત્રો, આ વાત આપણે કરી છે કે ભાઈ જે કપાસ સિવાયના જે નિંદામણ છે એને અટકાવવા માટે અથવા તો તોફાની છોકરા અટકાવવા માટે આપણે કઈ દવાઓનો કયા તબક્કે ઉપયોગ કરી શકાય એના વિશેની વાત કરી છે. શરૂઆતમાં તમે હિટવીટ મેક્સ વાપરી શકો છો 15 થી 20 દિવસ સુધી હિટવીટ મેક્સ વાપરી શકો છો. ત્યારબાદ વિડિગો વાપરી શકો છો. એજિલ તમે દરેક તબક્કામાં વાપરી શકો છો. ત્યારબાદ તમારે તત્કાલ જો મોટું ખડ થઈ ગયું હોય, વખાડામાં રીતે છાંટવું હોય તો જે પેરાકોટ 24% આવે છે એ દવા પણ તમે વાપરી શકો છો. ત્યારબાદ તેને મોટું ખડ થઈ ગયું હોય તો તમારે હસ્કી જે આવે છે ગોદરેજનું પાયથોબિક સોડિયમ અને ગ્લાયફોસેટ 60%, એનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તમે અમુક અવસ્થાએ તમે ગ્લાયફોસેટ 41% એનો પણ ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, જે આ કપાસમાં નિંદામણ નાશકમાં કઈ અવસ્થામાં કઈ દવા સારી રીતે કામ આપે એના વિશેની આપણે વાત કરી છે. તો ટૂંકમાં કપાસ સિવાયના જે નિંદામણ છે, જે ખેડૂત માટે જે કપાસના છોડને ઘણું બધું નુકસાન કરે છે, વધવા દેતા નથી, અને જે ખેડૂત કપાસને જે ખોરાક આપે એ તોફાની છોકરાઓ કે નિંદામણ ઝડપથી કેચઅપ કરી અને કપાસને વધવા દેતું નથી. તો આ નિંદામણને કઈ અવસ્થામાં કંટ્રોલ કરી શકાય, અથવા તો 15 દિવસનો કપા હોય ત્યારે કઈ દવા છાંટવી, 20 દિવસનો થાય ત્યારે કઈ દવા છાંટવી, મહિનાનો કપાસ થાય ત્યારે કઈ દવા છાંટવી, એના વિશેની આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી આપી છે. તો ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. તો ખેડૂત મિત્રો, આ દવાનો આપણે સૂઝબૂછથી ઉપયોગ કરીએ, અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. તો ભગવાન ભોળાનાથ તમને કામ કરવાની શક્તિ આપે, અને એમને જે ઝાર પચાવી જાણ્યું એટલે જે નીલકંઠ કહેવાના, એવી જ રીતે ખેડૂત મિત્રો જો સૂઝબૂછથી આ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરે તો ઘણો બધો ફાયદો થાય. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. જો ખેડૂત મિત્રો તમને આ કપાસમાં નિંદામણ નાશકનો વિડીયો સાચો અને સારો લાગે, અને ઘણા બધા ખેડૂત મિત્રોને આ વર્ષે સતત વરસાદના કારણે
ગોઠણ હમણાં ખડ થઈ ગયા, ઘણાને આવડું ખડ છે, આવડું ખડ છે કે આવડું ખડ છે, તો એ ખડ કે નિંદામણને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ એના વિશેની આજના વિડીયોમાં માહિતી આપી છે. તો તમે ખેડૂત મિત્રો આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો, જેથી કરીને એમને કપાસમાં નિંદામણનો કંટ્રોલ કરી શકે. અને આજના વિડીયોમાં આપણે જે વાત કરી છે એ સારી કંપનીની દવા વિશે વાત કરી છે. ધારો કે ગોદરેજના હિટવીડ મિક્સ વિશે વાત કરી છે, ત્યારબાદ એજેલ વિશે વાત કરી છે, કે અદમાનું જે પેરાકોટ 24% આવે છે પારાનેક્સ એના વિશે વાત કરી છે. ત્યારબાદ જે 41% ઝેર આવે છે સાઇનોવાનું આવે છે, રેવાનું આવે છે, હસ્કી વિશે વાત કરી છે, સેડાર વિશે વાત કરી છે. તો આજના વિડીયોમાં આ દવા તમને તમારા નજીકના સ્થળ ઉપરથી ગમે તે એગ્રોની દુકાનેથી સરળતાથી મળી રહેશે. તો તમને જે અનુકૂળ હોય અને તમારે જે નિંદામણ હોય એ અવસ્થામાં તમે છંટકાવ કરો. ભાઈ આવડું નિંદામણ હોય તો હિટવીડ વાપરો, એનાથી મોટું થાય તો પછી તમે 41%નો ઉપયોગ કરી શકો છો, કે આ જે હસ્કીનો પણ ઉપયોગ કરી શકો છો. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. હવે પછી આપણે નિંદામણ નાશકનો કે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. અને ભગવાન ભોળાનાથ તમને કામ કરવાની શક્તિ આપે એવી આશા સાથે આવજો.